हेलो दोस्तों, वेलकम टू ट्रांजेर एकेडमी। तो फ्रेंड्स, बेसिक इलेक्ट्रिकलની આ સિરીઝમાં ફરી એક વખત નવા વિડિયો સાથે આની પહેલાના વિડિયોમાં આપણે ફોર્મ ફેક્ટર અને પીક ફેક્ટર ક્રેસ્ટ ફેક્ટર વિશે વાત કરેલી હતી। એના એક બે દાખલા પણ તમે જોયા હતા, બરાબર। એની પહેલા આપણે આરએમએસ વેલ્યુ અને એવરેજ વેલ્યુના વિડિયો જોઈ લીધા છે, બરાબર। એસી સર્કિટની જે સિરીઝ ચાલુ કરી છે એમાં આજે જે વિષયની ચર્ચા કરવાની છે એ છે ડિફરન્ટ ફોર્મ ઓફ અલ્ટરનેટિંગ ઈએમએફ એન્ડ કરંટ, બરાબર। ईएमएफ अल्टरनेटिंग ईएमएफ અને કરંટના અમુક નવા સ્વરૂપો આપણે જોવાના છે, બરાબર, જેનાથી આપણને દાખલામાં અમુક જગ્યાએ કામ આવવાનું છે। ઓકે, અલ્ટરનેટિંગ કરંટ અથવા ईएमएफ ના વિવિધ સ્વરૂપો। ઓકે, હવે તમે જુઓ તો કે આપણી પાસે એક સૂત્ર છે, બરાબર। આપણી પાસે એક સૂત્ર હતું કે E બરાબર EM sin થીટા, બરાબર। આવું એક સૂત્ર આપણે સાબિત કર્યું હતું સૌથી પહેલા લેક્ચરની અંદર। E બરાબર EM sin થીટા, ईएमएफ કેવી રીતના ઉત્પન્ન થાય છે એ, બરાબર। હવે તમે જુઓ તો કે અહીંયા આ આપણું પહેલું સૂત્ર થયું। હવે બીજા સૂત્રમાં હું એમ કહું છું E બરાબર EM sin થીટાની જગ્યાએ આપણે લખશું ઓમેગા t, બરાબર, ઓમેગા t। અહીંયા આપણે કારણમાં લખશું થીટા બરાબર ઓમેગા t। ઓકે, ત્યાર પછી ત્રીજા નંબરનું સૂત્ર આપણે જોઈએ E બરાબર EM sin 2πf t, બરાબર। હવે ઓમેગા ની વેલ્યુ શું છે? ઓમેગા એટલે એંગ્યુલર ફ્રીક્વન્સી, તો ઓમેગા બરાબર અહીંયા કારણમાં ઓમેગા બરાબર 2πf। તો અહીંયા મેં શું કર્યું? અહીંયા થીટા બરાબર ઓમેગા લખ્યું, ઓમેગા બરાબર હવે શું મેં લખ્યું? 2πf। ઓકે, આ ત્રણ વસ્તુ મેં કીધી, ઓમેગા બરાબર 2πf। એટલે આપણી પાસે સૂત્ર થયું 1 2 અને 3, ક્લિયર। ચોથા નંબરનું સૂત્ર જોઈએ તો કે E બરાબર EM sin 2πt ડિવાઇડેડ બાય t। હવે આ કેપિટલ T છે ને સ્મોલ t છે, બરાબર। હવે જુઓ તો કે અહીંયા મેં શું કર્યું તો કે અહીંયા f ની જગ્યાએ 1/t, f = 1/t ટાઈમ પીરિયડ મૂક્યું, બરાબર। તો આપણી પાસે અલ્ટરનેટિંગ કરંટ અથવા અલ્ટરનેટિંગ EMF ના ચાર સૂત્ર અહીંયા થયા: EM sin θ, EM sin ωt, EM sin 2πft અને EM sin 2πt ડિવાઇડેડ બાય t। હવે અહીંયા યાદ રાખો કે આ t છે ને સ્મોલ t એ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ બતાડે છે, ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ, બરાબર। અને કેપિટલ T છે ને એ ટાઈમ પીરિયડ બતાડે છે। શું બતાડે છે? ટાઈમ પીરિયડ। ઓકે, આ બેયમાં ચેન્જ છે એટલું યાદ રાખજો। આ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ બતાડે છે અને કેપિટલ T એ ટાઈમ પીરિયડ, આખી સાયકલનો સમય છે એ બતાડે છે। ઓકે, હવે ચાર સૂત્ર EMF ને થયા, બરાબર। હવે સેમ ટુ સેમ કરંટ ના સૂત્રની વાત કરીએ તો કે કરંટ નું પહેલું સૂત્ર I બરાબર IM sin થીટા, બરાબર। I બરાબર IM sin થીટા। ઓકે, હવે તમે જુઓ તો આ E છે ને એ પણ ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ છે, એમ આ I છે ને એ પણ એક ઇન્સ્ટન્ટેનિયસ વેલ્યુ કહેવાશે। આ EM એટલે મેક્સિમમ EMF, તો IM એટલે મેક્સિમમ કરંટ। ઓકે, હવે બીજો સૂત્ર તરફ વાત કરીએ તો કે I બરાબર IM sin ωt, બરાબર। હવે તો સીધે સીધું ઈ છે EM sin ωt, IM sin ωt। ત્રીજા નંબરનું સૂત્ર I બરાબર IM sin 2πft। ઓકે, I બરાબર IM sin 2πft। ચોથા નંબરનું સૂત્ર I બરાબર IM sin 2πt એના છેદમાં t। ઓકે, તો જેમ આ ચાર સૂત્રો હતા એમ જ આ કરંટના સૂત્ર આવ્યા, આ EMF ના સૂત્ર છે। માનો કે વોલ્ટેજનું સૂત્ર લખવું છે તો V બરાબર VM sin ωt, બરાબર। આ V છે ને સ્મોલ v હશે, બરાબર। બીજા નંબરનું સૂત્ર લઈએ તો V બરાબર VM sin ωt। ત્રીજા નંબરનું સૂત્ર લઈએ, બરાબર, તો V બરાબર VM sin 2πft, બરાબર, VM sin 2πft। ચોથા નંબરનું સૂત્ર લઈએ, બરાબર, PI, તો કે V બરાબર VM sin 2πt ડિવાઇડેડ બાય t। ઓકે, છેદમાં કેપિટલ T આવશે। તો આપણે આ ચાર સૂત્ર કરંટ, વોલ્ટેજ અને EMF, દાખલાની અંદર તમને કોઈ પણ ફોર્મ આપ્યું હોય, કરંટ નું આપ્યું હોય, વોલ્ટેજ EMF નું આપ્યું હોય, કરંટ નું આપ્યું હોય, વોલ્ટેજ નું આપ્યું હોય, સૂત્રમાં ખાલી યાદ શું રાખવાનું? sin θ, sin ωt, sin 2πft ને sin 2πt ડિવાઇડેડ બાય t। બાકી અહીંયા કરંટ છે તો અહીંયા EMF છે તો EM થઈ જશે, કરંટ છે તો IM થઈ જશે, વોલ્ટેજ છે તો VM થઈ જશે, બાકીની વેલ્યુ તો સેમ જ રહેવાની છે, ક્લિયર।
તો આ રીતના તમારે જોવાનું છે ક્યાંથી કઈ વેલ્યુ આપી ને દાખલામાં આવું તમને ખાસ પૂછાતું હોય કે ઓમેગા ની વેલ્યુ ફાઇન્ડ કરો, ફ્રીક્વન્સી ની વેલ્યુ ફાઇન્ડ કરો. આપણે આગળ દાખલા લઈએ એટલે તમને ખ્યાલ આવશે. ઓકે, તો આ રીતના તમને અલ્ટરનેટિંગ કરંટ અને EMF ના વિવિધ સ્વરૂપો આવડતા હોવા જોઈએ. બરાબર, સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. બરાબર, હવે આપણે આગળ એક બે દાખલા જોઈએ એટલે તમને ખ્યાલ આવે કે આ સૂત્રનો ઉપયોગ કેવી રીતના કરીએ. ઓકે, તો એક દાખલો લો એટલે તમને વધારે ખ્યાલ આવે. તમને દાખલા એક્ઝામ્પલ નંબર 1 માં કીધું છે કે એક અલ્ટરનેટિંગ EMF ને E બરાબર 200sin50t થી દર્શાવવામાં આવે છે. બરાબર, અલ્ટરનેટિંગ EMF E બરાબર 200sin 2π50t 2π50t વડે દર્શાવવામાં આવે છે. તો EMF ની મેક્સિમમ વેલ્યુ, ફ્રીક્વન્સી, ટાઈમ પીરિયડ અને એન્ગ્યુલર ફ્રીક્વન્સી આટલી વસ્તુ આપણે ફાઇન્ડ કરવાની છે. ક્લિયર? હવે તમે જુઓ તો સૌથી પહેલા આની અંદર શું કરવાનું તો બરાબર, તો આપણે આવી રીતના લખવાનું સોલ્યુશન બરાબર E બરાબર 200 પછી sin પછી 2π50t. ઓકે, 200 sin π50t. હવે અહીંયા હું સૂત્ર લખું છું E બરાબર Em sin θ, E બરાબર Em sin θ, E બરાબર Em sin 2πft. બરાબર, E બરાબર Em sin ઓમેગા t અને E બરાબર Em sin 2πt એના છેદમાં t. બરાબર, ચાર સૂત્રોમાંથી કયું સૂત્ર આની સાથે મેચ થાય છે એ આપણે ગણતરી કરવાની. જેમ કે આ સૂત્ર છે એ મેચ થાય છે E બરાબર Em sin 2πt ft. બરાબર, તો આ સૂત્રને એની નીચે લખો સેમ ટુ સેમ E બરાબર Em sin 2πft સૂત્ર લખ્યું. બરાબર, હવે તમને શું કીધું છે કે EMF ની મેક્સિમમ કિંમત ગોતો. તો EMF ની મેક્સિમમ કિંમત શું મળી તો કે આ Em બરાબર 200 છે. તો પહેલી વસ્તુ આપણને મળી ગઈ Em બરાબર 200 વોલ્ટ. સિમ્પલ, આની અંદર કાઈ તમને આપ્યું નથી, સીધું જે આપેલું છે એમાંથી જોઈને આપણે રકમમાં મતલબ કે આન્સર મૂકી દેવાનો છે. બરાબર, તો કે આ Em બરાબર મેક્સિમમ EMF બરાબર 200 આપેલા છે તો 200 મૂક્યા. આમાં ક્યાં કોઈ લોજિક લાગ્યું? બરાબર, બીજી વસ્તુ કીધું છે તમને કે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો. તો ફ્રીક્વન્સી f બરાબર તો એ 50 લખેલા જ છે. તો f બરાબર 50 હર્ટ્ઝ. બે વસ્તુ તો એમણે મળી ગઈ. જો તમે ડિપ્લોમામાં હોવ અને તમારે આવા દાખલા પૂછાય તો આવા તો 2 માર્ક તો તમને રોકડા મળી ગયા. બરાબર, અને આપણે કોમ્પિટિટિવ એક્ઝામ ની અંદર આવા એક એક બે દાખલા પૂછાતા હોય કે ફ્રીક્વન્સી શું છે અથવા એન્ગ્યુલર ફ્રીક્વન્સી તમને પૂછી લીધી હોય. બરાબર, આની અંદર તમને પૂછે એન્ગ્યુલર ફ્રીક્વન્સી શું છે તો કે આ તો એક એક માર્કમાં થાય. ડિગ્રીમાં સેમ ટુ સેમ આવો દાખલો 3-4 માર્કમાં પૂછાતો હોય છે. બરાબર, બે વસ્તુ તો મળી ગઈ આપણને, EMF મળી ગયો, ફ્રીક્વન્સી મળી ગયો. હવે ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનો છે. ઓકે, તો ટાઈમ પીરિયડ એટલે ત્રીજા નંબરની વસ્તુ છે ટાઈમ પીરિયડ t 1/f 1/50 હર્ટ્ઝ એટલે 0.02 સેકન્ડ. બરાબર, આ સીધું યાદ જ રાખી લેજો. 1/50 એટલે 0.02 સેકન્ડ અને 1/0.02 સેકન્ડ એટલે 50 હર્ટ્ઝ ફ્રીક્વન્સી. બરાબર, તો તમને ટાઈમ પીરિયડ એ મળી ગયો. ત્રણ વસ્તુ મળી ગઈ આપણી પાસે, તો 3 માર્ક મળી ગયા. ચોથી વસ્તુ એન્ગ્યુલર ફ્રીક્વન્સી. ઘણા લોકોને પ્રોબ્લેમ થતો હોય એન્ગ્યુલર ફ્રીક્વન્સીમાં. બરાબર, એન્ગ્યુલર ફ્રીક્વન્સીમાં કે ઈ કોને કહેવામાં આવે છે તો કે ઓમેગા. એન્ગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા એનો એકમ છે રેડિયન પર સેકન્ડ. બરાબર, તો એન્ગ્યુલર ફ્રીક્વન્સી ઓમેગા બરાબર આપણી પાસે સૂત્ર છે 2πf. 2πf આ એન્ગ્યુલર ફ્રીક્વન્સી નું સૂત્ર છે. તો ઓમેગા બરાબર તો ફાઇન્ડ કરવાના છે પણ 2 છે એને ગુણ્યા પાઈ છે. બરાબર ને, એને ગુણ્યા 50 છે. બરાબર, 2π ડિવાઇડેડ બાય 50 કરો એટલે તમારો આન્સર કઈ રીતના થશે? જો આવી રીતના થાય 2 ગુણ્યા 22/7 એને ગુણ્યા 50. 50 દુ 100. બરાબર, 50 દુ 100. 100 ગુણ્યા 22 કરો એટલે 2200 ભાગ્યા 7 થાય. ઓમેગા બરાબર તમારો આન્સર થશે 314 રેડિયન પર સેકન્ડ. રેડિયન પર સેકન્ડ 314 આન્સર થશે. મેં સીધું યાદ રાખેલું છે. બરાબર, કારણ કે 50 જ્યારે ફ્રીક્વન્સી હોય તો એન્ગ્યુલર ફ્રીક્વન્સી આપણને 314 પોઈન્ટ સમથિંગ આવશે. 314 પોઈન્ટ આવશે તમે કેલ્સીમાં કરશો ને એટલે, પણ 314 આપણે ગણતરી કરતા હોઈએ છીએ. બરાબર, તો એન્ગ્યુલર ફ્રીક્વન્સી આપણને શું મળી? 314. ઓકે, ચારે ચાર વસ્તુ આપણે ફાઇન્ડ કરી લીધી. ક્લિયર? EMF અહીંથી મળી ગયું, ફ્રીક્વન્સી મળી ગઈ, ટાઈમ પીરિયડ 1/f, એન્ગ્યુલર ફ્રીક્વન્સી 2πf. બરાબર, તો આ ખાલી સૂત્ર આપણને આવડતા હોય આ ચાર
આની આને સરખાવવાનું છે અને જ્યારે ત્યારે જવાબ મળી ગયા. ક્લિયર? સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લ્યો. ઓકે, ત્યારબાદ આપણે બીજો નેક્સ્ટ દાખલો ગણીએ. ઓકે, તો બે દાખલા અહીંયા આપેલા છે, વન બાય વન જોતા જઈએ. ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 2 શું કહે છે? I બરાબર 40 sin 2πt ના છેદમાં 0.02 છે. તો I મેક્સિમમ ફાઇન્ડ કરો, એટલે મેક્સિમમ કરંટની મેક્સિમમ વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, t એટલે ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરવાનો છે, f એટલે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરવાની છે. બરાબર? તો હવે તમે અહીંયા જુઓ તો કે આપણી પાસે સૂત્ર છે I બરાબર 40 sin 2πt એના છેદમાં 0.02. હવે આ સૂત્ર કોની સાથે સરખાવશું આપણે? તો કે I બરાબર Im sin 2πt ડિવાઇડેડ બાય કેપિટલ T. આની સાથે સરખાઈ. હવે I મેક્સિમમ ની વેલ્યુ આપણને મળી ગઈ. બરાબર? તો I મેક્સિમમ ની વેલ્યુ આપણને અહીંયા મળી. કેટલા આવી? 40 એમ્પિયર મળી ગયા. ટાઈમ પીરિયડ ની વેલ્યુ પણ આપણને મળી ગઈ. તો કે ટાઈમ પીરિયડ બરાબર 0.02 સેકન્ડ. ઓકે, ખાલી સરખાઈ જુઓ બે દાખલા તો બે રકમ તો આપણને એમણે મળી ગઈ. મેક્સિમમ કરંટ મળી ગયો, મેક્સિમમ કરંટ 40 એમ્પિયર છે, ટાઈમ પીરિયડ કેટલો છે? 0.02 સેકન્ડ છે. હવે ફાઇન્ડ કરવાનું શું કીધું છે? t કીધું છે. તો t f કીધું છે. બરાબર? તો કે ત્રીજા નંબરની વેલ્યુ f 1/t એટલે 1/0.02 સેકન્ડ એટલે ફ્રીક્વન્સી આવશે 50 હર્ટ્ઝ. તો ફ્રીક્વન્સી તમને મળી ગઈ 50 હર્ટ્ઝ. ઓકે, તો આ ત્રણ વેલ્યુ અહીંથી આપણે ખાલી આ એક રકમ સરખાવીને એમાં આપણને મળી ગઈ. ક્લિયર? તો આ સૂત્ર તમને આવડતું હોવું જોઈએ અને સરખાવતું જવાનું છે, તમને વેલ્યુ મળતી જશે. એક અહીંયા તમારે યાદ રાખવાનું છે, f 1/t. ઓકે, એટલે આ દાખલો તમને મળી ગયો. ક્લિયર? હવે આમાં તમને ઓમેગા કીધું હોત તો 314 જ આવે. બરાબર? 2 2π અને ગુણ્યા 50 કરો એટલે 314 જ આવે. હવે ક્વેશ્ચન નંબર 3, v 500 sin 377t. 500 sin 377t. તો Vm એટલે મેક્સિમમ વોલ્ટેજ ફાઇન્ડ કરો, ઓમેગા એંગ્યુલર ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો, f એટલે ફ્રીક્વન્સી ફાઇન્ડ કરો અને t એટલે ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરો. હવે જો આ સૂત્ર છે આપણી પાસે v બરાબર 500 sin 377t. તો હવે આ સૂત્રને કોની સાથે સરખાવશું? તો યાદ રાખજો v બરાબર vm sin ઓમેગા t. જો અહીંયા 2πf આપ્યું નથી તો આપણે ઓમેગા t સીધું લઈ લઈએ. હવે તમને એમ કીધું છે કે vm ફાઇન્ડ કરો. તો પહેલી વસ્તુ આપણને મળી ગઈ vm મેક્સિમમ બરાબર 500 વોલ્ટ. ક્લિયર? ખાલી એમણે જોઈન મળી ગયું. બીજી વસ્તુ કીધું છે ઓમેગા ફાઇન્ડ કરો. બીજી વસ્તુ છે ઓમેગા બરાબર 377t 377 રેડિયન પર સેકન્ડ. ક્લિયર? ચોથી વસ્તુ, ત્રીજી વસ્તુ કીધી છે ફ્રીક્વન્સી. તો કે ફ્રીક્વન્સી ક્યાંથી મળશે? તો જો ઓમેગા ની વેલ્યુ તમને આપી છે, ઓમેગા બરાબર 377t. બરાબર? તો ઓમેગા બરાબર 2πf. f ના સૂત્રનો કરતા બનાવો. f બરાબર ઓમેગા ના છેદમાં 2π. ઓકે, એટલે ઓમેગા કેટલા છે? તો કે ઓમેગા આપણને આપ્યા છે 377. તો કે 377 ના છેદમાં 2π 2 ગુણ્યા પાઈ. બરાબર? 377 ના છેદમાં 2 ગુણ્યા પાઈ કરો એટલે તમારો આન્સર થશે 60 હર્ટ્ઝ. ફ્રીક્વન્સી કેટલી મળી આપણને? 60 હર્ટ્ઝ. ઓકે, 377 હોય ને ત્યારે ફ્રીક્વન્સી આપણી હંમેશા 60 હર્ટ્ઝ આવશે. આ પણ યાદ રાખજો. બરાબર? હવે તમને એમ કીધું છે ચોથા નંબરનું, ઓકે, કે t 1/f ટાઈમ પીરિયડ ફાઇન્ડ કરો. તો 1/f એટલે 1/60. બરાબર? 1/60. ઓકે, તો આને આપણે 1/60 કરીએ તો કેલ્સીમાં કરતા આપણો આન્સર થશે, ઓકે, આન્સર થશે by 60 એટલે 0.016. બરાબર? 0.016 સેકન્ડ. આ આપણો આન્સર થયો. t 1/f એટલે કે 1/60 0.016 સેકન્ડ. બરાબર? તો આવી રીતના ચારે વેલ્યુ ખાલી આપણે આ સૂત્ર સરખાવવા ઉપરથી આપણે ડાયરેક્ટ 2 કે 3 વેલ્યુ તો એમણે મળી ગઈ. અહીંયા તમારે ખાસ કામનો આ સૂત્ર છે કે ફ્રીક્વન્સી કેવી રીતના મેળવવી. બરાબર? તો ઓમેગા ની વેલ્યુ આપેલી છે, ઓમેગા બરાબર 2πf. ફ્રીક્વન્સીને સૂત્રનો કરતા બનાવો. f ઓમેગા ના છેદમાં 2π એટલે 60 હર્ટ્ઝ મળી અને t 1/f. તો એના પછી તો ફ્રીક્વન્સી મળી ગઈ તો t તો આપોઆપ મળી જશે. બરાબર? તો આ ત્રણ દાખલા તમે વ્યવસ્થિત રીતે જુઓ. બરાબર? એક્ઝામ્પલ 1 2 અને 3 આનો સ્ક્રીનશોટ લેવો હોય તો સ્ક્રીનશોટ લઈ લો. બરાબર? ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે અલ્ટરનેટિંગ EMF ના અને કરંટ ના આપણે અમુક સૂત્રો અને આપણે વિવિધ રૂપો અને સૂત્રો અને 2-3 દાખલા જોયા. બરાબર?
પછી આપણે એક સિરીઝ આપણે દાખલાની શરૂ કરશું એટલે એની અંદર આપણે આવા ઘણા બધા દાખલા લેશું. અત્યારે આ 3 દાખલાની વ્યવસ્થિત રીતે પ્રેક્ટિસ કરો, બરાબર. બાકી તમારી બુક્સમાં તમે જુઓ એની અંદર દાખલો આપેલો હોય તો એની પણ પ્રેક્ટિસ કરો એટલે તમારું શું છે થોડીક સ્પીડ એમાં અને એક્યુરેસી વધતી જશે. ઓકે, તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો ફ્રેન્ડ્સ. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો ટ્રાન્ઝેન્ટ એકેડમી.